હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે આ વિડીયોમાં MBBS કોલેજની ફી અને સીટની માહિતી આપીશું. એટલે કે દરેક 39 કોલેજ છે, એમાંથી 7 ગવર્મેન્ટ કોલેજ છે, 13 GMERS કોલેજ છે અને 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. દરેક કોલેજમાં કેટલી સીટ છે અને કેટલી ફી છે એની સંપૂર્ણ માહિતી આપીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો, કેમ કે તમને ચોઇસ ફિલિંગમાં આ હેલ્પ થઈ શકે છે. તો સૌથી પહેલાં ગવર્મેન્ટ કોલેજ આવશે, પછી GMERS કોલેજની વાત કરીશું અને પછી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીશું. તો સૌથી પહેલાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં આપણે જોઈએ તો કે તે ગવર્મેન્ટ કોલેજ છે. પછી ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે સીટ જોઈએ તો ટોટલ 250 સીટ છે. એમાંથી ગુજરાત સ્ટેટ માટે સ્ટેટ કોટાની 213 અને ઓલ ઇન્ડિયા કોટા માટે, એટલે કે બહારના વિદ્યાર્થી અથવા જેને ઓલ ઇન્ડિયા કોટામાં ગુજરાત થ્રુ એડમિશન લેવું હોય, આપણા વિદ્યાર્થી પણ એમાં એડમિશન લઈ શકે છે. એવી 37 સીટ છે અને એની ફી છે 0.25 લાખ લાખમાં છે, એટલે કે દરેક ગવર્મેન્ટ કોલેજની ફી 25,000 છે. તમે યાદ રાખી શકો છો. અને અહીંયા જે હું 3 કોલેજના નામ લઈશ એમાં 250 સીટ છે. હવે તમે ફી તો ખબર પડી ગઈ છે, 25,000 છે. તો અહીંયા હું 3 કોલેજના નામ લઈ લઉં છું. સેમ જ છે, જો 213, 37, 38, 212, 38, 212 3 કોલેજના નામ લઈ લઈએ આપણે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, જેમાં 25,000 ફી છે અને 250 સીટ છે. શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, જેમાં પણ 250 સીટ છે અને 25,000 ફી છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, જેમાં પણ 250 સીટ છે અને 25,000 ફી છે. પછી આપણે એની યુનિવર્સિટી જોઈ લઈએ, કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો જે વડોદરાની કોલેજ હતી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, એ MS યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી MP શાહ કોલેજ હતી, MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો 2 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, જેને આપણે શોર્ટમાં PDU કોલેજ કહીએ છીએ. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, બંનેમાં 200 સીટ છે અને 25,000 ફી છે. તો જે PDU કોલેજ હતી રાજકોટ, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અને જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર હતી, જે મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી ભાવનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈ શકીએ છીએ એમાં 200 સીટ છે બંનેમાં, એટલે કે 170 સ્ટેટ કોટા માટેની અને 30 ઓલ ઇન્ડિયા કોટા માટેની. અને ફી તો તમને ખબર જ છે, ગવર્મેન્ટ કોલેજની 25,000 ફી છે. તો આપણે અહીંયા 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પૂર્ણ થઈ છે. પાછળ એક મેડિકલ કોલેજ આવશે, નમો મેડિકલ કોલેજ, જે દાદરાનગર હવેલીમાં આવેલી છે, જેમાં 8 સીટ છે અને એની 40,000 ફી છે. એની આપણે પાછળ વાત કરીશું. અને અહીંયા મેં તમને કહી દીધું છે કે 8 સીટ છે એમાં. પછી હવે આપણે GMERS મેડિકલ કોલેજની વાત કરીએ તો અહીંયા GMERS મેડિકલ કોલેજ જો પહેલાં અમદાવાદની છે, પછી વડોદરા છે, ગાંધીનગર, આ જૂની GMERS મેડિકલ કોલેજ છે. પછી GMERS મેડિકલ કોલેજ પાટણ, વલસાડ, જુનાગઢ, હિંમતનગર, વડનગર. કેટલી GMERS મેડિકલ કોલેજ થઈ અહીંયા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે કે 8 જૂની GMERS મેડિકલ કોલેજ છે અને 5 નવી છે. બંનેમાં સીટ અને સીટ અલગ અલગ છે, ફી તો સમાન છે. તો આપણે જોઈ લઈએ તો જે GMERS 16 અમદાવાદ હતી, એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી જે ગોત્રી વડોદરા હતી GMERS, એ MS યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. GMERS ગાંધીનગર, એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. GMERS ધારપુર પાટણ, એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. વલસાડ છે, એ વીર નર્મદ યુનિવર્સિટી સાઉથ ગુજરાત સાથે જોડાયેલી છે. પછી જૂનાગઢની કોલેજ છે, એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી હિંમતનગરની છે, એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી GMERS વડનગર છે, એ પણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, HNGO સાથે. અને આ બધી સેલ્ફ કોલેજ કહેવાય છે, એટલે અર્થ ગવર્મેન્ટ. એની ફી આપણે જોઈએ છે અને સીટ જોઈએ છે. તો દરેક કોલેજમાં તમે જોઈ શકો છો 8 કોલેજ, આ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, દરેકમાં 200 સીટ છે. જેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગવર્મેન્ટ કોટા હતું, આ ગવર્મેન્ટ કોટાની 170 સીટ છે અને NRI કોટાની 30 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 170 સીટ છે અને NRI કોટાની 30 છે.
હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આમાં મેનેજમેન્ટ કોટાની કેટલી સીટ છે, તો એનઆરઆઈ વિદ્યાર્થીઓ માત્ર જીમીઆરએસ 16 સુધી જ ભરાતું હોય છે. બાકીની કોલેજમાં જે સીટ છે એ પછી સેકન્ડ રાઉન્ડથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. આપણી ફી જોઈએ તો અહીંયા નવી ફી જાહેર થઈ છે, તમને ખબર છે. પહેલાં 3.30 લાખ ફી હતી, જે વધારીને 4.5 લાખ કરવામાં આવી, પછી પાછી ઓછી કરી અને 3.75 કરવામાં આવી છે. એટલે કે જીમીઆરએસ મેડિકલ કોલેજમાં જે ગવર્મેન્ટ કોટાની ફી છે લાખમાં એ 3.75 લાખ છે. દરેક કોલેજમાં તમે જોઈ શકો છો 8 જીમીઆરએસ અને પાછળની 5 જીમીઆરએસ કોલેજમાં ફી તો સમાન જ છે. મેનેજમેન્ટ કોટામાં 12 લાખ ફી છે અને એનઆરઆઈ કોટામાં $25,000 છે. તમે જોઈ શકો છો અહીંયા. આગળ આપણે કેટલીક બાકી રહેલી જીમીઆરએસની વાત કરીએ. 5 નવી ખુલી છે. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આવશે આ રહી 5 જીમીઆરએસ મેડિકલ કોલેજ, જેમાં એક પોરબંદર આવેલી છે, પછી જીમીઆરએસ ગોધરા, જીમીઆરએસ રાજપીપળા, જીમીઆરએસ મોરબી અને જીમીઆરએસ નવસારી. હવે આમાં સીટ માત્ર તમે જોઈ શકો છો. પહેલાં આપણે યુનિવર્સિટી જોઈ લઈએ. તો જે પોરબંદરવાળી કોલેજ છે એમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લાગે છે. ગોધરાવાળી કોલેજમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી લાગે છે. જે રાજપીપળાની કોલેજમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી લાગે છે. મોરબીની કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગે છે. પછી નવસારીની કોલેજમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી લાગે છે. આપણે સીટ જોઈએ તો અહીંયા જો દરેકમાં નવી જીમીઆરએસમાં 16 સીટ છે માત્ર. પણ આને જે આપણે ઓલ ઇન્ડિયા લેવલે આને પ્રાઇવેટ કોલેજ ગણવામાં આવે છે. આમાં જો દરેકમાં ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ છે, તમે જોઈ શકો છો 5 કોલેજમાં. પછી ગવર્મેન્ટ કોટા એટલે ગુજરાતના સ્ટુડન્ટ માટે 70 સીટ છે ગવર્મેન્ટ કોટાની. પછી 15 સીટ એનઆરઆઈ કોટાની છે. આમાં તમે જોઈ શકો છો. હવે આમાં એનઆરઆઈની સીટ ખાલી રહે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. સમજ પડી? ફી તો તમને સમાન જ છે. 3.75 લાખ ગવર્મેન્ટ કોટામાં, 12 લાખ મેનેજમેન્ટ કોટામાં અને $25,000 એનઆરઆઈ કોટામાં. દરેક કોલેજમાં સમાન જ છે. 5 કોલેજમાં તમે જોઈ શકો છો. આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની હવે વાત કરીએ. એક અહીંયા આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીશું એક કોલેજની ડિટેલમાં. તો સૌથી પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં ટોટલ તમે અહીંયા જોઈ શકો છો 250 સીટ છે. આપણે પેન ચેન્જ કરી છે કેમ કે ખબર પડે કે આ કોલેજની વાત થઈ ગઈ છે ને આ કોલેજ બાકી છે. જેમાં ગવર્મેન્ટ કોટાની 187 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 25 સીટ છે અને એનઆરઆઈ કોટાની 68 સીટ છે. એ સીટ ખાલી રહે તો એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. આપણે ફી જોઈ લઈએ કેમ કે નવી ફી જાહેર થઈ છે. ગવર્મેન્ટ કોટાની ફી 7.41 લાખ એટલે કે 7,41,000. મેનેજમેન્ટ કોટાની 22.88 લાખ એટલે કે 22,88,000 અને એનઆરઆઈ કોટાની $33,750. આપણે બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. એ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટ જોઈએ, જેમાં ટોટલ 200 સીટ છે. આપણે ગવર્મેન્ટ કોટાની 150 સીટ, મેનેજમેન્ટ કોટાની 20 સીટ અને એનઆરઆઈ કોટાની 30 સીટ. આમાં સીટ ખાલી રહે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. કેમ કે જીમીઆરએસ 16માં જ ભરાતી હોય છે, પછી તો પ્રાઇવેટમાં 1-2 કોલેજમાં ભરાય છે, પછી ખાલી જ રહેતી હોય છે. ફી જોઈ લઈએ આપણે તો એની ફી છે ગવર્મેન્ટ કોટાની 9.14 લાખ, મેનેજમેન્ટ કોટામાં 23 લાખ. તમે જોઈ શકો છો હાઈએસ્ટ ફી છે 23 લાખ અને એનઆરઆઈ કોટામાં તો $33,750. ત્રીજા નંબરની કોલેજ વાત કરીએ તો જેનું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં સ્મીમર કહીએ છીએ. સ્મીમર સુરતની કોલેજ, જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં ટોટલ 250 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 187, મેનેજમેન્ટ કોટાની 25, એનઆરઆઈ કોટાની 38. એની ફી આપણે જોઈએ તો 8.95 લાખ ફી છે, એટલે કે 8,95,000 નવી ફી જાહેર થઈ છે. મેનેજમેન્ટ કોટાની 19.96 લાખ અને એનઆરઆઈ કોટાની $29,500. આગળની કોલેજની વાત કરીએ આપણે તો ચોથા નંબરની કોલેજ, આ પહેલી જ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હતી, આ બીજી, આ ત્રીજી, હવે ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજ. ટોટલ 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જેને આપણે PSMC કહીએ છીએ કરમસદ, જે ભાઈ કાકા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં ટોટલ 150 સીટ છે, એટલે કે ગવર્મેન્ટ કોટાની
112, મેનેજમેન્ટ કોટાની 15, NRI કોટાની 23. ફી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ગવર્મેન્ટ કોટાની ફી માત્ર 10 લાખ છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી 19.91 લાખ અને NRIમાં $35,000. આગળની કોલેજની વાત કરીએ એટલે કે 5મા નંબરની કોલેજ શિયુ શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં ટોટલ માત્ર 100 સીટ છે. 75 ગવર્મેન્ટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની, 15 NRI કોટાની. ફી આપણે જોઈએ જે નવી જાહેર થઈ છે 8.70 લાખ જે ગવર્મેન્ટ કોટાની ફી છે. મેનેજમેન્ટ કોટાની 20 લાખ ફી છે. NRI કોટાની 25 લાખ ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ 6ઠ્ઠા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેનું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે જેમ્સ કહીએ છીએ શોર્ટમાં. જેમ્સ જે ભુજમાં આવેલી છે, જે KSKV કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં ટોટલ 150 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 127, મેનેજમેન્ટ કોટાની સીટ નથી. NRI કોટાની 23 સીટ, પણ આ 23 સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય, બીજા રાઉન્ડમાં ખાલી જ રહેતી હોય છે. એટલે ગવર્મેન્ટ કોટાની ફી 8.70 લાખ, મેનેજમેન્ટ કોટાની ફી 18.55 લાખ અને NRI કોટાની ફી $33,000. આગળ આપણે જોઈએ તો 7મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ 7મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેનું નામ છે GCS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલી છે, જે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં ટોટલ 150 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 112, મેનેજમેન્ટ કોટાની 15, NRIની 23 સીટ છે. ફી આપણે જોઈએ નવી ફી જાહેર થઈ છે તો ગવર્મેન્ટ કોટાની ફી છે 8.70 લાખ, મેનેજમેન્ટ કોટાની ફી છે 16.31 લાખ અને NRI કોટાની ફી છે $25,000, જે આપણે US કહીએ છીએ તે. આગળની કોલેજ જોઈએ આપણે 8મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે વાઘોડિયા આવેલી છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ જે પારુલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં આપણે સીટ જોઈએ તો ટોટલ 150 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 113 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ, NRI કોટાની 22 સીટ. આમાં સીટ ખાલી રહે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. ફી આપણે જોઈ લઈએ 10 લાખ ફી છે ગવર્મેન્ટ કોટાની, મેનેજમેન્ટ કોટાની 19.50 લાખ અને NRI કોટાની ફી છે $30,000. આગળ આપણે જોઈએ 9મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે પાલનપુરમાં આવેલી છે, બનાસકાંઠા જિલ્લામાં. જેમાં આપણે જોઈએ જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, HNGU, જેમાં ટોટલ 200 સીટ છે, એટલે કે ગવર્મેન્ટ કોટાની 150 સીટ, મેનેજમેન્ટ કોટાની 20 સીટ, NRI કોટાની 30 સીટ. આમાં સીટ ખાલી રહેતો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે બીજા રાઉન્ડમાં. ફી જોઈએ આપણે ગવર્મેન્ટ કોટાની ફી 7.98 લાખ, એટલે કે 7,98,000. મેનેજમેન્ટ કોટાની ફી 16.24 લાખ અને NRI કોટાની ફી 47.70 લાખ ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેનું નામ છે 10મા નંબરની કોલેજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જે દાહોદમાં આવેલી છે, જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો ટોટલ 200 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 150 અને મેનેજમેન્ટ કોટાની 50 સીટ છે. આમાં NRIની સીટ છે નહીં, કેમ કે ભરાતી જ નથી પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં. આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 9.37 લાખ, મેનેજમેન્ટ કોટાની ફી 18.73 લાખ છે. આગળની કોલેજ આપણે જોઈએ 11મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેનું નામ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, જેને આપણે નડિયાદમાં આવેલી છે, જે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો કે ટોટલ 150 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 112, મેનેજમેન્ટ કોટાની 15, NRI કોટાની 23, જેને આમાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે જોઈએ ફી તો ગવર્મેન્ટ કોટાની 9.81 લાખ, મેનેજમેન્ટ કોટાની 22.25 લાખ અને NRI કોટાની $30,000. આગળની કોલેજની વાત કરીએ આપણે 12મા નંબરની કોલેજ પ્રાઇવેટ, એટલે કે જે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જેને આપણે NMCRC કહીએ છીએ, એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે વિસનગરમાં આવેલી છે, શોર્ટમાં કહીએ છીએ, જે સાકરજત પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, જેમાં ટોટલ 150 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 113, મેનેજમેન્ટ કોટાની 15
એનઆરઆઈ કોટાની 22, જેને આમાં કન્વર્ટ કરવામાં આવશે ખાલી રહેશે તો. ફી જોઈએ આપણે. ગવર્મેન્ટ કોટાની ફી 9.50 લાખ, મેનેજમેન્ટ કોટાની 18.50 લાખ અને એનઆરઆઈ કોટાની 25 લાખ. આગળની કોલેજ આપણે જોઈએ 13મા નંબરની કોલેજ પ્રાઇવેટ, ટોટલ 19 કોલેજ છે. આમાં આપણે 19 કોલેજની વાત કરીશું. ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલી છે, જે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે GU. જેમાં ટોટલ આપણે સીટની વાત કરીએ તો 250 સીટ છે. ગવર્મેન્ટ કોટામાં 187 સીટ, મેનેજમેન્ટ કોટામાં 25 સીટ અને એનઆરઆઈ કોટામાં 38 સીટ. ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે 9.66 લાખ, મેનેજમેન્ટ કોટાની ફી છે 19.32 લાખ અને એનઆરઆઈ કોટાની ફી છે $35,000. આગળની કોલેજની વાત કરીએ તો 14મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ, જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં ટોટલ 200 સીટ છે. 150 ગવર્મેન્ટ કોટાની, 20 મેનેજમેન્ટ કોટાની અને 30 એનઆરઆઈ કોટાની. એમાં ફીની વાત કરીએ તો 8.58 લાખ ગવર્મેન્ટ કોટાની ફી છે. મેનેજમેન્ટ કોટાની ફી આપણે જોઈએ તો 17.16 લાખ છે અને એનઆરઆઈ કોટાની 21 લાખ ફી છે. અહીંયા હવે મેં તમને કીધું હતું કે ઉપર આપણે 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી હતી. એક પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે અપવાદ કહી શકાય, અપવાદ તો ન કહી શકાય પણ થોડું અલગ છે, જેનું નામ છે નેશનલ મોડર્ન મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે એક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, જે સિલવાસા દાદરા નગર હવેલીમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં માત્ર 8 જ સીટ છે ગવર્મેન્ટ કોટાની, ટોટલ પણ 8 જ સીટ છે. અને ફી એની ચેન્જ થઈ છે, આપણે કહીએ 601 લાખ, એટલે કે 60,100 રૂપિયાની ફી હશે, આદરી હશે. આગળની આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો અહીંયા હવે આપણે 14 પ્રાઇવેટ મેડિકલ કોલેજ પૂર્ણ થઈ હતી. અહીંયા 15મી પ્રાઇવેટ મેડિકલ કોલેજ, જેનું નામ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ભરૂચમાં આવેલી છે. એની વાત કરીએ તો જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં ટોટલ આપણે સીટ જોઈએ તો 200 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 150, મેનેજમેન્ટ કોટાની 20 અને એનઆરઆઈ કોટાની 30. ફીની વાત કરીએ આપણે તો ગવર્મેન્ટ કોટાની ફી 8.50 લાખ, મેનેજમેન્ટ કોટાની ફી 18 લાખ અને એનઆરઆઈ કોટાની ફી 22.50 લાખ છે. આગળ આપણે જોઈએ તો અહીંયા વચ્ચે આપણે નવી જીમીઆરએસ મેડિકલ કોલેજ આવી ગઈ છે. આપણે 16મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ. 16મો નંબર, જેનું નામ છે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ બધી નવી કોલેજ ખોલી છે. આ 3 જે છે સાલ ઇન્સ્ટિટ્યૂટ, સ્વામિનારાયણ અને અનન્યા, એ અમદાવાદમાં આવેલી છે. જેમાં આપણે જોઈએ તો તે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં ફીની વાત કરીએ, સીટ અને ફીની, તો સીટ છે 150 સીટ, ગવર્મેન્ટ કોટાની 112, મેનેજમેન્ટ કોટાની 15, એનઆરઆઈ કોટાની 23. ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાના 9.52 લાખ ફી છે, મેનેજમેન્ટ કોટામાં 17.60 લાખ છે અને એનઆરઆઈ કોટામાં $35,000 ફી છે. હવે આગળની કોલેજની વાત કરીએ તો આ બંને હું સાથે લઈશ, કેમ કે બંને એક જ જગ્યાએ આવેલી છે, ફી પણ સમાન છે, સીટ પણ સમાન છે, 17 અને 18. સ્વામિનારાયણ કોલેજ, જે ગાંધીનગર કલોલ ગાંધીનગરમાં આવેલી છે. અનન્યા મેડિકલ કોલેજ, જે પણ કલોલ ગાંધીનગરમાં આવેલી છે, જે લાસ્ટ યર જ નવી ખુલી છે. બંને આજુબાજુમાં જ આવેલી છે. બંનેમાં આપણે જોઈએ તો જે સ્વામિનારાયણ કોલેજ છે એ સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને અનન્યા ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. બંનેમાં આપણે સીટ જોઈએ તો બંનેમાં સીટ સમાન છે, 150 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 112 અને 113, એટલે સ્વામિનારાયણ કોલેજ છે અને અન્ય કોલેજ છે. 15 મેનેજમેન્ટ કોટાની અને એનઆરઆઈ કોટામાં સ્વામિનારાયણમાં 23 અને અનન્યામાં 22 સીટ છે. ફી જોઈએ તો જો બંનેમાં ફી પણ સમાન છે. ગવર્મેન્ટ કોટાની 9.05 લાખ, મેનેજમેન્ટ કોટાની 17.32 લાખ અને એનઆરઆઈ કોટામાં સ્વામિનારાયણમાં $25,000 અને અનન્યામાં $26,000. છેલ્લી કોલેજની વાત કરીએ તો 19મા નંબરની પ્રાઇવેટ મેડિકલ કોલેજ, આ કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે, જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જેમાં આપણે જોઈએ તો સીટ 150 છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 112, મેનેજમેન્ટ કોટાની 15 અને એનઆરઆઈ કોટાની 23. આપણે ફીની વાત કરીએ તો 9.05 લાખ ગવર્મેન્ટ કોટાની ફી છે, મેનેજમેન્ટ કોટાની ફી 17.32 લાખ છે અને એનઆરઆઈ કોટાની ફી $25,000 છે. તો બસ આજે તો આપણો વિડીયો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. અહીંયા હું કેટલીક વાત કરું છું. જો ટોટલ કેટલી સીટ છે આપણે ગુજરાતમાં એમબીબીએસમાં 6,858, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એટલે કે
બહારના સ્ટુડન્ટ અથવા ગુજરાતના સ્ટુડન્ટ જે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લે એની 285 સીટ, ગવર્મેન્ટ કોટાની 5432 સીટ, મેનેજમેન્ટ કોટાની 350 સીટ, NRI કોટાની 791 સીટ, મેક્સિમમ સીટ આમાં જ કન્વર્ટ થાય છે. કદાચ 50-60 સીટ મેક્સિમમ ભરાતી હોય છે, 100 સીટ આપણે ગણી શકીએ. બીજી બધી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય છે. અહીંયા કેટલીક માહિતી આપી છે આપણે જોઈ શકીએ છીએ. જો અહીંયા તમે વાંચી શકો છો. ઇફ એની NRI સીટ રિમેન વેકન્ટ સચ સીટ વિલ બી ફિલ ઇન મેનેજમેન્ટ કોટા. એ જ કીધું છે એમને કે NRI કોટામાં સીટ ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. ઓલ GMS મેડિકલ કોલેજ, પછી ગુજરાત અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે જેમ્સ ભુજ. બટ NRI સીટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ ફિલ મેનેજમેન્ટ કોટા સીટ વિથ મેનેજમેન્ટ કોટા સીટ. NRIની ખાલી રહેશે મેનેજમેન્ટ કોટામાં, એ જ કીધું છે. પછી અહીંયા જે AIQ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, AIQ એટલે ઓલ ઇન્ડિયા કોટાની સીટ, GQ એટલે ગવર્મેન્ટ કોટાની સીટ, MQ એટલે મેનેજમેન્ટ કોટાની સીટ અને NRI સીટ એટલે કે નોન રેસિડેન્સ ઇન્ડિયાની સીટ. આજે તો વિડીયો તો આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ નવી કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.